કન્યા રાશિવાળા મિત્રો, જો તમે આ વિડીયો 25 જુલાઈ 2026 પહેલાં નથી જોતા તો સમજી લેજો કે તમે તમારા જીવનની એક બહુ મોટી તક ગુમાવવા જઈ રહ્યા છો. કારણ કે જે ખાસ સોનેરી અવસર આજે તમારા દરવાજે દસ્તક આપી રહ્યો છે તે આવનારા 4 મહિના સુધી ફરી પાછો ફરીને ક્યારેય નહીં આવે. વર્ષમાં માત્ર એક જ વાર આવનારી આ અત્યંત રહસ્યમય અને ચમત્કારી એકાદશી તમારા કિસ્મતના બંધ તાળા કાયમ માટે ખોલી શકે છે. હું વાત કરી રહ્યો છું દેવશયની એકાદશી વિશે, જેને કોઈ પણ કન્યા રાશિના જાતકે પોતાના જીવનને સંપૂર્ણપણે બદલી નાખવા માટે ભૂલથી પણ મિસ ન કરવી જોઈએ. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે અને આજના વિડીયોમાં છુપાયેલું છે તમારા તમામ મોટી સમસ્યાઓનો અંતિમ અને સચોટ સમાધાન. આપણી મહાદેવ વાસ્તુ ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું તમારો પોતાનો એસ્ટ્રો અને વાસ્તુ ગાઈડ ઋષિરાજ જ્યોતિષ આજે તમારા માટે એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય લઈને આવ્યો છું જે ખાસ કરીને માત્ર ને માત્ર કન્યા રાશિ માટે જ રિસર્ચ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. નિર્જળા એકાદશી, દેવશયની એકાદશી અને દેવ ઉઠી એકાદશી આ કેટલીક એવી મહા એકાદશીઓ છે જે બ્રહ્માંડની ઉર્જા અને ગ્રહોની ચાલને સંપૂર્ણપણે બદલી નાખે છે. પણ દેવશયની એકાદશી આટલી બધી મહત્વપૂર્ણ શા માટે માનવામાં આવે છે? એનું સૌથી મોટું કારણ એ છે, એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં પૂરા 4 મહિના માટે ગાઢ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. આ સમયગાળાને જ આપણે ચાતુર્માસ કહીએ છીએ. અને તમને ખબર છે ત્યારે શું થાય છે? આ 4 મહિના માટે આ સમગ્ર સૃષ્ટિના પાલન પોષણ અને સંચાલનનો સંપૂર્ણ કંટ્રોલ સ્વયં દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ પોતાના હાથમાં લઈ લે છે. હવે સત્તા સીધી મહાદેવના હાથમાં હોય છે. તેથી આવનારા 4 મહિના સુધી કોઈ પણ મોટા કે માંગલિક કાર્યો કરી શકાતા નથી. પછી ભલે તે ગૃહ પ્રવેશ હોય, નવી શાદી હોય, મુંડન હોય કે કોઈ નવી વેપારની શરૂઆત, આ બધા જ શુભ કાર્યો વિરામ લાગી જાય છે. કન્યા રાશિના મિત્રો, તમારી રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને બુધ પણ ભગવાન વિષ્ણુની સૌથી વિશેષ અને સીધી કૃપા હોય છે. તમારા મનમાં ભવિષ્યને લઈને જે સતત ડર કે ઓવરથિંકિંગ ચાલ્યા કરે છે, નાની નાની વાતોમાં જે કારણ વગરનો તણાવ રહે છે, અજાણ્યા શત્રુઓનો ભય સતાવે છે અને જીવનમાં આર્થિક રૂકાવટો વારંવાર આવી રહી છે, તેનો સીધો અને અચૂક ઈલાજ આ જ દિવસમાં છુપાયેલો છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલું એક નાનકડું વ્રત અથવા માત્ર સાચા મનથી કરેલી એક નાનકડી એવી પ્રાર્થના પણ 1000 ગાયોના મહાદાન બરાબર અખૂટ પુણ્ય આપે છે. આ ઉપાય તમારા પાછલા જન્મોના અને આ જન્મોના તમામ જાણીએ અજાણીએ થયેલા પાપોને મૂળમાંથી ખત્મ કરી નાખે છે અને તમારા રસ્તામાં આવતી તમામ અડચણોને તોડી નાખે છે. ચાલો હું તમને સતયુગની એક ખૂબ જ પ્રભાવશાળી અને રોચક વાર્તા સંભળાવું, જેને સાંભળીને તમને આ દિવસની અસલી જાદુ શક્તિનો અંદાજ આવી જશે. સતયુગમાં માધાતા નામના એક અત્યંત પ્રતાપી, ધાર્મિક અને દયાળુ રાજા થઈ ગયા છે. તેઓ પોતાની પ્રજાને પોતાના સંતાનોની જેમ જ અનહદ પ્રેમ કરતા હતા અને પોતાના રાજ્યની સુરક્ષા લઈને હંમેશા ચિંતિત રહેતા. એકવાર તેમના રાજ્યમાં ભયંકર સંકટ અને પ્રાકૃતિક આપત્તિઓ આવી પડી. સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ચારે બાજુ દુષ્કાળ છવાઈ ગયો અને પ્રજાની ત્રાહિમામ પોકારી ગઈ. રાજા માધાતા ખૂબ જ પરેશાન થયા કે આખરે મારા આટલા ધર્મ, કર્મ અને પૂજાપાઠ પછી પણ આવા ભયંકર સંકટ શા માટે આવ્યા? ત્યારે તેઓ ઘાટા જંગલોમાં મહર્ષિ અંગિરા પાસે ગયા. તેમને 2 હાથ જોડીને પૂછ્યું, હે ઋષિવર, હું મારા જ રાજ્યને આ અજાણ્યા પાપો, નુકસાન અને ભયંકર આપત્તિઓમાંથી કેવી રીતે બચાવું? મારો માર્ગદર્શન કરો. ત્યારે મહર્ષિ અંગિરાએ તેમને એક અત્યંત ગૂઢ રહસ્ય જણાવ્યું કે સતયુગમાં અજાણતામાં થયેલું એક નાનકડું પાપ પણ ભયંકર પરિણામ લાવી શકે છે અને આ ઘોર સંકટને કાપવાનું આખા બ્રહ્માંડમાં માત્ર એક જ અમોઘ અસ્ત્ર છે અને તે છે દેવશયની એકાદશીનું મહાવ્રત. મહર્ષિના કહેવા પર રાજાએ પોતાની આખી પ્રજા અને તમામ રાજ્યો સાથે મળીને પૂરી શ્રદ્ધા અને અતૂટ ઈમાનદારીથી આ વ્રત કર્યું. અને મિત્રો, ચમત્કાર જુઓ, થોડા જ સમયમાં સંકટના તમામ કાળા વાદળો વિખેરાઈ ગયા. રાજ્યમાં મુશળધારા વરસાદ પડ્યો. રાજા અને તેમનું રાજ્ય કાયમ માટે ખુશહાલ થઈ ગઈ અને તેમના જીવનમાં ફરી ક્યારેય પણ ધન, ધાન્ય કે સંપત્તિની કમી ન આવી.
આ જ રીતે જો તમે પણ સાચા મનથી દેવશયની એકાદશી પર વ્રત કરો છો તો તમારા જીવનની દરેક આર્થિક અને માનસિક અડચણ એટલે કે બ્લોકેજ કાયમ માટે દૂર થઈ જશે. જો તમારી શારીરિક ક્ષમતા નથી અને તમે વ્રત નથી કરી શકતા તો પણ કોઈ ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમે આ દિવસે થોડો સમય મૌન ધારણ કરી શકો છો, શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરી શકો છો, માત્ર 2 જ વખત. આખો દિવસ કોઈની પણ નિંદા કે ચુગલી ન કરો અને ખાસ કરીને જૂઠું બોલવાનું ટાળો. જે મહિલાઓ માસિક ધર્મમાં છે તેઓ પણ આ નિયમનું પાલન કરી શકે છે. બસ તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભગવાનની મૂર્તિ કે મંદિરને સ્પર્શ કરવાનો નથી. બાકી તમે માનસિક જાપ કરી શકો છો. કન્યા રાશિવાળાઓને જ્યારે પણ ખૂબ ગુસ્સો આવે છે, બેચેની થાય છે કે મગજમાં ખૂબ જ વધારે નકારાત્મક વિચારો આવવા લાગે ને, તો તરત જ મનમાં ને મનમાં ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અથવા ઓમ ભગવતે વાસુદેવાય મંત્રનો સતત જાપ શરૂ કરી દો. આજના દિવસે તમારી ક્ષમતા અનુસાર ગુપ્ત દાન કે ગરીબોને અન્ન દાન ખૂબ વધારે કરજો. જો આજે જ દાન આપવાનું શક્ય હોય તો થોડા પૈસા કે અનાજ અલગ કાઢીને સંકલ્પ લઈ લો કે તમે તેને કાલે કે પરમ દિવસે જ્યારે તક મળે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોક્કસ આપી દેશો. દાનનો આ સંકલ્પ તમારી કિસ્મતને તરત જ એક્ટિવ કરી દેશે. હવે જે સૌથી મોટો અને અચૂક મહાઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને અત્યંત ધ્યાનથી સાંભળીને નોંધી લેજો. જો તમે તેને યોગ્ય અને શુભ મુહૂર્તમાં કરશો તો તેને સૌથી ઉત્તમ ફળ આપશે. નહીતર તમે તેને પૂરા દિવસમાં કોઈ પણ અનુકૂળ સમયે કરી શકો છો. સૌથી પહેલાં થોડો સૂકો ઘઉંનો લોટ લો અને તેમાં સાકર કે ઝીણી દળેલી ખાંડ સારી રીતે મિક્સ કરી લો. હવે એકદમ સાફ પ્લેટ લો અને તેની બરાબર વચ્ચે આ લોટ અને ખાંડના મિશ્રણથી એક સુંદર મજાનો ઓમ બનાવો. જ્યાં પણ આપણે ઓમની ઉપર ચંદ્રબિંદુ લગાવીએ છીએ ત્યાં બરાબર એ જ જગ્યાએ એક નાનકડો ગોળનો ટુકડો મૂકી દો. તેની બરાબર પાસે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તે દીવામાં ચપટીભર પીળી હળદર નાખી દેજો. ભગવાનને ભોગ લગાવવા માટે કોઈ પણ પીળી મીઠાઈ, તાજા કેળા અથવા સાકરનો ઉપયોગ કરી શકો છો. આ એક તાંબાના કે પિત્તળના લોટામાં થોડું મીઠું જળ તૈયાર કરો અને તેમાં તુલસીના થોડા ક્રશ કરેલા પાન નાખી દો. અહીં ખાસ યાદ રાખો કે એકાદશીના પવિત્ર દિવસે તુલસી ક્યારેય તોડવામાં આવતી નથી. તેથી તમારે 1-2 દિવસ પહેલાં જ તુલસીના પાન તોડીને ફ્રીજમાં સુરક્ષિત રાખી લેવા જોઈએ. દીવો પ્રગટાવતી વખતે જે પણ ઈષ્ટદેવનો મંત્ર તમારા મનમાં આવે તેને સાચા મનથી જાપ કરો અથવા માત્ર ઈશ્વરને શાંતિથી આંખો બંધ કરીને તમારી મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરો. આ ઉપરાંત જીવનમાં સફળતા ખેંચી લાવવા માટે બીજો એક જાદુઈ મેનિફેક્શન ઉપાય તમારા માટે જરૂર કરવાનો છે. પૂજા સ્થાને શાંતિથી બેઠા બેઠા એક કોરો સફેદ કાગળ અને એક પેન, કાળા કે વાદળી રંગની. કાગળની એક બાજુ એવી બધી જ વસ્તુઓ લખો જેને તમે તમારા જીવનમાંથી કાયમ માટે કાઢી નાખવા કે છોડવા માંગો છો. જેમ કે ગુસ્સો, બીમારી, ડર, આર્થિક તંગી, દેવું, કોઈ પણ વ્યક્તિનું વ્યસન. આ તમામ નકારાત્મક બાબતોની આગળ એક મોટો ક્રોસ લગાવી દો. હવે એ જ કાગળની બીજી બાજુ તે બધી જ વસ્તુઓ લખો જે તમે જીવનમાં ખરેખર મેળવવા માંગો છો. તમારી ઈચ્છા હોય છે, જેમ કે પુષ્કળ પૈસો, મનગમતી નોકરી, સફળતા, શાંતિ, સારી હેલ્થ. આ બધું જ માત્ર 1-2 સ્પષ્ટ શબ્દોમાં લખો અને તેની આગળ એક સાચાનું એટલે કે રાઈટનું નિશાન લગાવી દો. હવે આ કાગળને વ્યવસ્થિત ફોલ્ડ કરો, ઈશ્વરને દિલથી પ્રાર્થના કરો અને તમારા ઘરમાં રાખેલી ભગવદ્ ગીતા કે કોઈ પણ પવિત્ર ધાર્મિક પુસ્તકના પાનાઓ વચ્ચે તેને મૂકીને સાવ ભૂલી જાઓ. આ કાગળને તમારે વારંવાર ખોલવાનો કોઈ જરૂર નથી. પૂરા 4 મહિના પછી જ્યારે દેવ ઉઠી એકાદશી આવશે ત્યારે આ કાગળને તેમાં બહાર કાઢો અને ઘરના કોઈ પણ છોડના કુંડામાં માટીમાં દાટી દો અથવા કોઈ વહેતા પવિત્ર જળમાં પધરાવી દો. તમારી મનોકામના આ 4 મહિનામાં આકાર લેવા માંડશે એ નક્કી છે. પૂજા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી ભગવાન પાસે રાખેલું મીઠું જળ અને મીઠાઈનો ભોગ પ્રસાદના રૂપમાં આખા પરિવારના સભ્યોને વહેંચી દો અને પોતે પણ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરજો. જે લોટ અને ખાંડનો ઓમ તમે પ્લેટમાં બનાવ્યો હતો તેને સાચવીને ભેગો કરી લો અને ઘરની બહાર જઈને કીડીઓને ખાવા માટે નાખી દો. જો તમે વિદેશમાં કે એવી કોઈ પણ જગ્યાએ રહો છો જ્યાં કીડીઓ નથી જોવા મળતી
તો તે લોટમાં થોડું પાણી નાખીને તેને ગૂંથી લો. તેની નાની નાની ગોળીઓ બનાવો અને કોઈ સ્વચ્છ નદી કે તળાવમાં જઈને માછલીઓને ખવડાવી દો. આનાથી તમારા ગ્રહોના દોષ અત્યંત ઝડપથી શાંત થવા લાગશે. કન્યા રાશિના મિત્રો, મારા ભક્તો, આ વાત મગજમાં બેસાડીને ચાલજો કે દેવશયની એકાદશી તમારા જીવનની એક નવી અને સકારાત્મક શરૂઆત છે. તેથી આ પવિત્ર દિવસે કે તે આવતા પહેલા જ પોતાના ઘરમાંથી દરેક પ્રકારનો વધારાનો કચરો કે ભંગાર સાફ કરી લો. જૂની ફાટેલી ચાદરો, વર્ષો જૂના ન્યૂઝપેપર, ક્યારેય ઉપયોગમાં ન આવતા જૂના પુસ્તકો, બગડેલા ઇલેક્ટ્રોનિક સાધનો કે એવી કોઈ પણ વસ્તુ જેને તમે માત્ર ભવિષ્યમાં કામ આવશે એમ વિચારીને ભેગી કરી રાખી છે, તેને તરત જ કોઈ પણ વિચાર કર્યા વગર ઘરમાંથી બહાર કાઢી નાખો. હું તમને ગેરંટી આપું છું કે આવું કરતાં જ તમે તરત જ અનુભવશો કે તમારા ઘરની 99% નકારાત્મક અને રોકાયેલી ઉર્જા એક ક્ષણે ગાયબ થઈ ગઈ છે અને ઘરમાં એક જ નવી જ તાજગીનો અહેસાસ થઈ રહ્યો છે. અંતમાં ઘરની સંપૂર્ણ શુદ્ધિ માટે ઓમ નમઃ ભાગવતે વાસુદેવાયનો જાપ કરતાં કરતાં પોતાના આખા ઘરમાં, ઘરના દરેક ખૂણામાં, પરિવારના સભ્યો પર અને પોતાના ઓફિસ એરિયામાં થોડું પવિત્ર ગંગાજળ જરૂર છાંટવું જોઈએ. આજના દિવસે નહાવાના પાણીમાં પણ 2-3 ટીપા ગંગાજળ નાખીને સ્નાન કરો. આ ખૂબ જ નાના લાગતા પરંતુ અત્યંત ચમત્કારિક અને શક્તિશાળી ઉપાયો છે. જો તમે આ બધા જ નિયમોને અતૂટ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા સાથે ફોલો કરશો તો પોતાના જીવનમાં આવનારા થોડા જ દિવસોમાં ચમત્કારિક પરિવર્તન તમે જાતે જ અનુભવી કરશો. તમારા રસ્તા જાતે જ ખુલવા લાગશે. માહિતી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વોટ્સએપ અને ફેસબુક પર જરૂર શેર કરજો, જેથી તમે પણ તેમના આશીર્વાદ મળે અને તમારા બધા જ અટકેલા કાર્યો ઝડપથી પૂરા થઈ જાય. તો મળીએ છીએ આવા જ અને એક જ્ઞાનવર્ધક આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું પૂરું ધ્યાન રાખજો. અને જો તમે જીવનના આ મોટા અને સકારાત્મક બદલાવ માટે પૂરી રીતે તૈયાર છો તો કોમેન્ટ બોક્સમાં પૂરી વિશ્વાસ સાથે હર હર મહાદેવ અથવા આઈ એમ રેડી જરૂરથી લખી દેજો, જેથી યુનિવર્સ સુધી તમારી વાત પહોંચી શકે. જો તમે આપણી ચેનલ પર નવા છો તો આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક ચોક્કસ આપી દેજો. ધન્યવાદ. સ્ટે સેફ.